રોજ શું કામ તેમાં? હા, અને પાયલને અત્યારે જો પેટમાં દુખાય છે, તબિયત ખરાબ થઈ જાય ને. જય મસાણી મેળીમાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગયા છે કેટલા ખબર નહીં. અને આજ છે ને ભાઈ આપણું એક હતું ડ્રીમ, એ આપણે હું તમને કહીશ પછી. બાકી અત્યારે મોસમ જો કેવું થઈ ગયું, હું તમને બહાર જઈને બતાવું. અહીંથી તમને હરે એકદમ નહીં દેખાય. બાકી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે આપણી ઓફિસમાં. જોઈ લો મસ્ત મજાની આપણી ઓફિસ છે, આવી હે અત્યારે હાલ. પણ મારા માટે તો મસ્ત જ છે, કેમ કે મજા આવે. અને આ ટાયર આપણે છે ને આપણે જીતોમાં અહીં કાઢ્યું હતું ને મસ્ત, તો અત્યારે અહીંયા બેઠવા માટે આમ રાખવી ના. અને આપણે ડ્રીમ સ્ટુડિયો બનાવવાનો. ત્યારે તો આપણો ડ્રીમ શું ખબર છે, આઈફોન લેવાનું. અને મિની બ્લોગ બનાવતા હતા આપણે 10 દિવસથી. આપણે મિની બ્લોગ બનાવતા હતા અને હવે 10 દિવસ તો પૂરા થઈ ગયા. અને બધાને લાગતું હશે કે આઈફોન ના લાવ્યો, ચેલેન્જ પૂરો ના કર્યો. પણ એવા નથી ભાઈ. એમાં એવું એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કે મારે જે કલર લેવાનો હતો ને, એ કલર અત્યારે હે ને સ્ટોકમાં છે નહીં. આપણે દુકાનમાં જ્યાં અહીંયા પણ સ્ટોકમાં છે નહીં, આવું બધું છે. તો વિચારવી કે સ્ટોકમાં એમને કીધું કે 20 દિવસ બીજા લાગી જશે, મહિનો લાગી જાય, કંઈ ખબર નહીં. પણ આપણે જીમ બને ને પહેલાં લાવશું. કેમ કે આપણે હે ને આઈફોન આવે ને પછી આપણે કરવાની છે કેદારનાથ યાત્રા. તો ભાઈ મારે જવાનું છે કેદારનાથ, એ પણ સાયકલ લઈને. તો જોઈ છે આપણે કઈ રીતે થાય, બરાબર છે બધું. કેમ કે આઈફોન લાવીને પછી આમ અહીંયા જાઉં, આ ફોનમાં ને એકદમ રિઝલ્ટ આવે પણ મજા ના આવે. એટલે બધી આમ વિડીયો હલ કરતો હોય ને એટલે મજા ના આવતી. એટલે પહેલાં આઈફોન લઈ લો ને પછી તો આપણે જવાનું છે કેદારનાથ. એટલા માટે હે ને આઈફોન તો જરૂરી છે. અને બીજું કે આપણે કેટલાય સમય પછી આપણે બ્લોગ બનાવીએ ને એટલે આપણે આઈફોન લેવાનો, પછી આપણે જવાનું છે કેદારનાથ. અને અત્યારે હું તમને પહેલાં આપણું અમારા ગામનું વેધર બતાવી દઉં. આજે હે ને વરસાદ આવે એવું થઈ ગયું છે. ચલો હું બતાવું તમને. આમ કરે કિંજુબેન આપણી ઓફિસ ક્યાં જોઈ લો. કિંજુબેન એમને ખબર પડી જાય અમારી આ મારી ઓફિસ છે અત્યારે. જય માતાજી. એટલે બહુ અલગ ફોન. ફાઇનલી આપણે આવી ગયા ધાબા પર. અને અત્યારનું વેધર તમને બતાવું તો અમારા ગામનું જોઈ લો કેવું હોય ભાઈ. વરસાદ આવે એવું થઈ ગયું, એકદમ કાળું કાળું જોઈ લો છે. આ બાજુ તે અને આ બાજુ જો ભાઈ ખરા કડિયા કામ ચાલુ છે ઘર બનાવવાનું. અને આ બાજુ જોઈ લો એકદમ બધું વરસાદી માહોલ થઈ ગયો છે. આ બધું એકદમ કાળું કાળું જોઈ લો ચારેય કોર. અત્યારે અમારા ગામનું વેધર આવું હોય. અને અત્યારે જો ખાટલો હોય ને કદાચ છે ને પવન બવન આવે ને તો આ ઉડી ના જાય ને એટલા માટે ખાટલો ઊંધો મૂકી દીધો. કેમ કે બહુ પાછું અત્યારે આવું મોસમ થઈ ગયું હોય ને તો ખાટલો બાટલો ઉડી જાય એટલા માટે. બાકી જોઈ લો મોરલા બોલલા હે ને અત્યારે આમ મોરલો હે ને અલગ જ લાગે. નકલી હે મોર પણ મસ્ત લાગે આવું વાતાવરણ હે ને. એટલે અત્યારે હું ને ખાટલો જો ઊંધો છે ને અહીંયા આપણે અંદર બેસી ગયો ઊંધા ખાટલા પર. અને આઈફોનની વાત કરીએ ને તો ભાઈ દોસ્તો અત્યારે એવું છે કે આઈફોન તો આપણે ધોળકા તો જોવરાયો. હવે વિચારું છું કે હે ને મહિનો કીધો હોય ને તો હું હે ને ભાવનગર એકવાર જાણ કરાવી દઉં. કેમ કે ભાવનગર મોલમાં હે ને દુકાન કરતાં મોલમાં હે ને એકદમ સસ્તું. બધા કહેતા હોય ને કે મોલમાં મોંઘું હોય, પણ એવું નથી હોતું કે દુકાનમાં સસ્તું હોય ને મોલમાં મોંઘું હોય. આપણે હે ને આમ એક ઓલું વ્યાયામ છે આપણે કે મોલમાં હે ને આમ બધું હોય ને એટલે આપણે આમ ગભરી જવી કે આમાં બહુ મોંઘું આવતું હોય છે મોલમાં. પણ મોલમાં હે ને એકદમ સસ્તું હોય અને રિઝનેબલ ભાવમાં. જે ભાવ હોય ને એ ભાવમાં જ આપણે મોબાઈલ બધું વસ્તુ એ ભાવમાં જ મળે. તો આની પહેલાં આપણે આરકે ભાઈનો મોબાઈલ કે મારા નાના ભાઈનો મોબાઈલ લીધો હતો ને આઈફોન 13. તો એનો ભાઈ પ્રાઇસ હતી 45,000. અને 45,000માં હે ને ભાઈ ફાઇલ ચાર્જ બહુ નહોતું થયું. અને એમ કરીને આપણને હે ને આમ સાવ રિઝનેબલ ભાવમાં મળી ગયો હતો આઈફોન. તો આપણે હું વિચારું કે હે ને ધોળકાથી આપણે નથી લેવો અત્યારે, મોલમાં જઈને આપણે મોલમાં જ લેવી. મોલમાં હે ને એકદમ સસ્તો પડે, મજા આવી જાય. તો જોવી આપણે ધોળકા નથી લેવો, ભાવનગર જવું. ભાવનગર જવા માટે હે ને ભાઈ ભાવનગરનું એડ્રેસવાળો હોય ને આપણે જોવી. કેમ કે આપણે હે ને ઈએમઆઈ ઉપર લેવાનો હોય. કેશ તો આપણી પાસે અત્યારે હાલ છે ને કે નથી. આપણે યુટ્યુબવાળા આપતા આપણને પૈસા અત્યારથી.
તો આપણે રોકડેથી લઈ શકીએ, બરોબર છે. તો આપણે હપ્તે તે મોબાઈલ લેવો પડશે. અત્યારે મને હે ને ભૂખ લાગી છે ને, તો આપણે હે ને કેરી છે જોઈ લો, આખું બોક્સ ભરીને. તો આપણે કેરી એકાદી ખાઈ લેવી મસ્ત મજાની. કઈ સારી છે? સારી તો બધી છે, પણ શું કહેવાય કે નાની હોય ને અત્યારે કે હું બહુ ભૂખ નથી લાગી, આ લઈ લેવી અત્યારે, હરખું ઢાંકી દેવી, બરાબર. તો ચલો આપણે મસ્ત મજાની કેરી લઈ લીધી, હવે ખાઈ લેવી પડે. અને તમારે કેરી ખાવી ને તો આવી જાવ. ફાઇનલી અમે અત્યારે આવી ગયા છે ને સિમેજ, અને આ છે ભાઈ હે ને દાડિયા જવાની ઓફિસ. વાત તો સહી છે. દાડિયા નહીં, ગીકાની એક્સપોર્ટમાં ભાઈ. અને હજી વાર હે ને એટલા માટે અમે હે ને ગલ્લા હે જો બેઠો આવે. ફાઇનલી અત્યારે વાગ્યા હે 6 વાગી ગયા હે, જોઈ લો. અને ભાઈ અત્યારે હે ને હું કંપનીમાં જઈને આવતો રહ્યો, એટલે ખાલી આમ જોવા ગયો તો કંપની સરખી ચાલે કે નથી ચાલતી એ, બરોબર છે. અને પાયલને અત્યારે જો પેટમાં દુખાય છે, તબિયત ખરાબ થઈ જાય ને એટલે હોતી છે. હા બહુ દુખાય ને, રોજ શું કામ થાય? હા નહીં ચાલે. The motherfucking Eagle Double G. Snoop Dogg. સંભળાતું નહીં ભાઈ. કેમ લે વિડીયો બનાવો રસોઈ બનાવવાની કિંજુબેન, ચીનું શાક બનાવવાનું. કોણ આવ્યું? રીંગણા બટેકાનું, ભીંડાનું.